હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો બધા? મજામાં? યસ, બધા જ નિયમિત વાંચન કરી રહ્યા છો કે નહીં? કે યસ, હજુ પણ સમય છે, રેગ્યુલર વાંચન કરો અને જે પ્રમાણે દરેક સબ્જેક્ટમાં ભણાવે છે એ પ્રમાણે રેગ્યુલર સાથે સાથે કરતા જશો. યસ, સરના શબ્દો તમે યાદ રાખશો. ઓકે, જેટલું સાથે કરશો, ડાઉટ જેટલા સાથે ક્લિયર થશે એટલું જ તમારા માટે સારું છે. ઓકે, તો જસ્ટ બે સલાહના વાક્યો હતા સર તરફથી. મહેરબાની કરીને એ વસ્તુનું તમે પાલન કરતા જજો. ઓકે, ના હવે છે ને આપણે અહીંયા જે લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ ઉદાહરણો ગણવાના ચાલુ કર્યા હતા અને બધા જ પ્રકરણ ઉદાહરણો મહત્વના છે. એમાં જ હું આજે એક્સટેન્ડ કરી રહ્યો છું. પહેલા બે દાખલા બતાવું છું અને આ બે દાખલા અગાઉ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયા છે, એટલે મહત્વના છે અને થોડા સમજવાના છે. ઓકે, યસ, અઘરા નથી, પણ કેવી રીતે ગણવા એ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. ઓકે, અહીંયા આપણે છે ને 10 દાખલા હું વાંચું પહેલા. તમારા પ્રકૃતિ સ્વાધ્યાયનો જ છે, પ્રકૃતિ ઉદાહરણ છે 47 એકચ્યુઅલી. ધારો કે a બરાબર 1 2 3 સાબિત કરો કે 1 2 અને 2 3 ને સમાવતા સવાચક અને પરંપરિત હોય પરંતુ સમિત ન હોય તેવા સંબંધની સંખ્યા 3 છે. ઓકે, ના પહેલા તો આપણે આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ સ્ટેટમેન્ટનો અર્થ શું થશે એ આપણે પહેલા તો સમજવાનું છે, તો જ પછી આપણે આગળ વધીશું. અહીંયા a બરાબર 1 2 3 આપ્યું છે. સાબિત કરો કે 1 2 અને 2 3 ને સમાવતા. અહીંયા એટલે ગણ a પરના સંબંધની વાત થઈ રહી છે. ગણ a પરનો સંબંધ એટલે કે એ ગણ a ના કાર્ટેશિયન એટલે a ક્રોસ a ના કોઈ પણ ઉપગણને ગણ a પરનો સંબંધ કહેવાય. એટલે આપણે છે ને પહેલા તો a ક્રોસ a ના ઘટકો શોધવાના, પછી એમાંથી એવા ઘટકો લેવાના કે જેમાં આ બે કમ્પલસરી આવતા હોય. ઓકે, અને એ સ્વવાચક હોય અને પરંપરિત હોય એવા 3 સંબંધો બની શકીએ છે એવું આપણે દર્શાવવાનું છે. ઓકે, જસ્ટ કઈ રીતે હું તમને જસ્ટ દાખલા ગણવાની શરૂઆત કરું છું. પ્રથમ તો અહીંયા આપણને ગણ એ આપી દીધો છે. ઓકે, અહીંયા ગણના ઘટકો આપી દીધા છે અને આ બે આ ક્રમિક જોડો છે. આ ક્રમિક જોડ એટલે કે ગણ એ પરની ક્રમિક જોડ એટલે કે અહીંયા પહેલા તો a ક્રોસ a, અહીંયા a ક્રોસ a એ વસ્તુ આપણે શોધી. a ક્રોસ a એટલે કે 1 2 3 ક્રોસ 1 2 3 બરોબર છે. ના અહીંયા શું થાય? આ ક્રોસ પ્રોડક્ટ છે, કાર્ટેશિયન ગુણાકાર એટલે કે ક્રમિક જોડોનો ગણ. શું થશે? આ 1 1 1 2 1 3 2 1 2 2 2 3 એના સિવાય 3 1 3 2 3. આ એક વસ્તુના શક્ય તમામ ઘટકો કહેવાય. હવે આનો કોઈ પણ ઉપગણ એ ગણ એ પરનો સંબંધ કહેવાય. હવે આપણે એમાંથી એવા સંબંધો તારવવાના છે કે જેમાં આ બે ઘટકો તો હોવા જ જોઈએ, આ બેને સમાવતા એટલે કે આ બે ઘટકો હોવા જોઈએ, સ્વવાચક, સમિત અને પરંપરિત થવા જોઈએ. ઓકે, એટલે કે અહીંયા ધારો કે પહેલા તો ધારો કે આના પરનો યસ ગણ એ પરનો સંબંધ R1 લઈએ. ના એ હવે આના ઉપગણ આમાંથી અમુક એવા ઘટકો લેવાના છે કે જેનાથી એ આમાંના ઘટકો હોય, સ્વવાચક અને પરંપરિત હોય પણ સમિત ન હોય એવા ઘટકો આવવા જોઈએ. અને એમાં પણ પાછું આ બે ઘટકો તો આને સમાવતા એટલે આ બે તો હોવું જ જોઈએ. ના, સ્વવાચકતાની મૂળભૂત વ્યાખ્યા શું છે? તો પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે જો a બિલોંગ્સ ટુ r થાય તો ગણ a પરનો સંબંધ r સ્વવાચક છે એવું કહેવાય. એટલે અહીંયા પ્રત્યેક a બિલોંગ્સ, અહીંયા એમાં કયા કયા ઘટકો છે? 1 2 3. એટલે સ્વવાચક થવા માટે પહેલા તો 1 1 1 2 2 અને 3 3 તો હોવા જ જોઈએ. એટલે આમાંથી જો કોઈ સંબંધ તારવીએ, સ્વવાચક સંબંધ બનાવવાનો છે એટલે 1 1 2 2 અને 3 3 આ ઘટકો તો આવવા જ જોઈએ. એટલે આ આપણું સ્વવાચક બની ગયું. ઓકે, અને એમાં પાછળ આ બે ઘટકો પણ નો મોર સમાવેશ થવો જોઈએ. આ લખીએ 1 2 અને 2 3. હવે છે ને આપણે વિચારવાનું છે એટલે
ટોટલ 9 માંથી આ 5 ઘટકો તો આવી ગયા અને 5 ઘટકો લખવા બી પડશે કારણ કે સ્વવાચક હોય અને આ બે ઘટકો સમાવતો હોય. ઓકે, હવે આપણે આ સંબંધ સ્વવાચક અને પરંપરિત થવો જોઈએ પણ પરંતુ સમિત ના થવો જોઈએ. ઓકે, સમિત ના થવા માટે 1 2 છે તો 2 1 ના આવવું જોઈએ અને કાં તો 2 1 ના હોવું જોઈએ, 2 3 છે તો 3 2 ના આવવું જોઈએ. બંને જો આવે તો એ જો 2 1 અને 3 2 લખી દઉં તો આખો સંબંધ જ એ સમિત થઈ જશે. એટલે સમિત મારે બનાવવાનો નથી. સ્વવાચક હોવો જોઈએ અને પરંપરિત હોવો જોઈએ. તો અહીંયા જે ઘટકો 5 લખ્યા એના પરથી આપણે જોઈએ આ તો સ્વવાચક થઈ ગયો. સમિત થવા માટે 1 2 અને બીજા સ્થાને 2 હોય એવા ઘટકો 1 2 2 3 એના પરથી 1 3 થાય તો પરંપરિત કહેવાય. પણ અહીંયા 1 3 છે તો કે નથી. આ બે ઘટકો તો લેવાના જ છે આપણે. એટલે આપણે શું કરવું પડશે, આમાંથી આપણે 1 3 તો ઉમેરવું જ પડશે હમણાં. ઓકે, અહીંયા 1 3 હું ઉમેરું છું તો યસ, હવે તમે ચકાસો આ સ્વવાચક થઈ ગયું. 1 2 2 3 1 3 અહીંયા અસ્તિત્વ ધરાવે છે. એના સિવાય બીજા બી ચેક કરી લેવાના. 1 2 2 2 એના પછી 1 2 થવું જોઈએ છે જ. ઓકે, અને એ જ રીતે 2 વાળા બીજા કોઈ બાકી રહેતા નથી. એ જ રીતે અહીંયા 2 3 નું જોઈએ. 2 3 અને પ્રથમ ઘટક 3 હોય એવો આ રહ્યો. 2 3 3 2 એના પછી 2 3 થવું જોઈએ એ આવી ગયા, પરંપરિત થઈ ગયું. ઓકે, એના સિવાય પેલો ઘટક 3 હોય એવો કોઈ જ નથી. અહીંયા આ છે 1 3 અને અહીંયા 3 1 એના પરથી પરંપરિત થવા માટે 1 3 થવું જોઈએ આવી જાય. એટલે જે બી કિસ્સો આપણે લઈએ છીએ દરેકમાં આપણને અહીંયા બી જોઈ શકો છો 2 2 2 3 એના પરથી 2 3 અહીંયા અસ્તિત્વ ધરાવે છે. એટલે પરંપરિત થઈ ગયું. એ જ રીતે 1 1 1 2 1 2 એ પણ અસ્તિત્વ, એટલે આ પરંપરિત થઈ ગયું. પરંતુ અહીંયા 1 2 છે 2 1 નથી એટલે સમિત નથી. એટલે આટલા જે મેં ઘટકો લખ્યા આ 5 લખવા તો કમ્પલસરી, જે મેં તમને સમજાવ્યું એના માટે. સ્વવાચક માટે આ 3 લખવા જ પડે. આ બે ઘટકોને સમાવત એટલે આ બે ઘટકો પણ લખવા પડે. હવે આ બે ઘટકો હોય તો આ સ્વવાચક થાય પરંતુ પરંપરિત ના થાય કારણ કે 1 2 2 3 જો 1 3 ના લખીએ તો પરંપરિત, એટલે અહીંયા મેં 1 3 ઉમેર્યું એટલે પરંપરિત થઈ ગયું. પછી હવે જેટલા બી ઘટકો છે એના માટે સ્વવાચકતા અને પરંપરિત ચકાસી જોવાનું. યસ, આપણે ચકાસ્યું સ્વવાચકતા અને પરંપરિત એ બધા માટે થઈ ગયું. અને 1 2 છે 2 1 નો સમાવેશ નથી કર્યો એટલે સમિત નથી. એટલે એક આવો સંબંધ બન્યો R1 કે જે સ્વવાચક અને પરંપરિત થાય પણ સમિત ના થાય. ઓકે, સો આ રીતનું આપણે ગણે પણ એક આ સંબંધ એવો મળ્યો કે જે સ્વવાચક છે અને પરંપરિત છે પરંતુ સમિત નથી. ઓકે, આવા આપણે 3 બતાવવાના છે. એવું આપણે 3 સાબિત કરો. અહીંયા R1 લીધું. એ જ રીતે હવે આપણે ધારો કે બીજું R2 લઈએ. યસ, એમાં પાછા આ 5 તો લખવાના જ કારણ કે એ આપેલી શરત છે અને સ્વવાચકતા માટે આ 3 આવવું જ જોઈએ અને આ બે ઘટકોનો સમાવેશ થવો જોઈએ. ઓકે, નાવ અહીંયા પરંપરિત થવા માટે 1 3 નું બી અંદર આવવું જ જોઈએ કારણ કે આ નાનો ગણ આ બન્યો 1 3. હવે આપણે આનાથી ભિન્ન બનવો જોઈએ. એટલે હવે આપણે જોઈએ તો ઘટકો કયા કયા આવી ગયા. 1 1 2 2 3 3 આવી ગયા. બીજું 1 2 1 3 પણ આવી ગયું. 2 1 બાકી છે. 2 2 આવી ગયું અને 2 3 આવી ગયું. ઓકે, ના હવે આપણે જો 2 1 ને સમાવવાનો પ્રયત્ન કરીએ તો આ સંબંધ સ્વવાચક અને પરંપરિત બને છે કે નહીં એ આપણે જોઈએ અને એની સાથે સાથે સમિત ના થવું જોઈએ. જો હું 2 1 આમાં ઉમેરું છું 2 1 ઉમેરું છું તો યસ 2 3 નો 3 2 નથી એટલે આપણે એનો કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી, સમિત નથી બતાવી દઈએ કારણ કે 2 3 લઈએ છીએ. ઇન કેસ 2 1 જો મેં મૂક્યું નથી, જો હું 2 1 ઘટક લઉં તેના પછી ચકાસું છું સ્વવાચક અને પરંપરિત બને છે કે સ્વવાચક તો અહીંયા થઈ ગયું છે, પરંપરિત મેન આપણે ચકાસવું પડે. જો ઇન કેસ 2 1 અહીંયા હું મૂકું, જો અહીંયા 2 1 મૂકું તો યસ આપણને છે ને જેમાં બીજા સ્થાને 2 આવતો એ જોઈ લેવાનું. 2 1 લઉં તો 1 2 2 1 એના પછી 1 1 છે પરંપરિત થઈ જશે. એના સિવાય 2 માં 2 2 2 1 એના પરથી 2 1 થવું છે. યસ, અહીંયા 2 1 આવી જશે. યસ, એના સિવાય બીજો કોઈ ઘટક આપણને મળતો નથી. હવે 2 1 નું લઈએ તો 2 1 પહેલામાં 1 હોય એવું
2 1 1 3 2 3 થવું જોઈએ, આવી ગયું. 2 1 1 2 2 2 આવી ગયું. 2 1 1 1 યસ, અહીંયા 2 1 થવું જોઈએ, એ પણ આવી જશે. એટલે આમાં આપણે જો 2 1 ઉમેરીશું. ઓકે, તો અહીંયા આપણને બીજો એક સંબંધ મળશે કે જે સ્વવાચક થાય અને પારંપરિક થાય, પરંતુ સંમિત ના. સંમિત કેમ ના થાય? કારણ કે આમાં 2 3 છે, એનું 3 2 નથી. એક પણ ઘટક માટે આપણે એવું બતાવી દઈએ ને તો એ સંમિત નથી એવું આપણે કહી શકીએ. ઓકે, આ સંબંધમાંના જેટલા બી ઘટકો એનું XY માટે YX હોવું જોઈએ. અહીંયા 2 3 સંમિત નથી, ચકાસી લીધું. બાકી બધા માટે તમે ચકાસશો તો યસ પારંપરિક થશે જ બધામાં. 1 2 2 1 તો 1 1, અહીંયા 1 2 2 3 તો 1 3 યસ આવી ગયું. આ યસ, એ રીતે આ તો આપણે ચકાસી લીધું છે અહીંયા સુધીનું. આ 2 1 ઉમેર્યું, 2 1 સાથે આપણે ચકાસવાનું હોય. 1 2 2 1 તેના પરથી 1 1 અહીંયા છે જ. અહીંયા એના સિવાય 2 2 2 1 એનામાંથી 2 1 એ પણ અસ્તિત્વ ધરાવે છે. યસ, હવે આનું ઉલટું લઈએ તો 2 1 1 3 એના પછી 2 3 એ પણ અસ્તિત્વ ધરાવે છે. ઓકે, ના હવે અહીંયા 2 1 1 2 એના પછી 2 2 થવું જોઈએ, એ પણ અસ્તિત્વ ધરાવે છે. પારંપરિક માટે 2 1 1 1 પછી 2 1 થવું જોઈએ, એ પણ અહીંયા છે. તો યસ, આ એક બીજો સંબંધ બન્યો કે જે સ્વવાચક છે અને પારંપરિક છે, પરંતુ સંમિત નથી. ઓકે, ના હવે આપણે એક ત્રીજા ગણની વિચાર કરીએ. એમાં 5 ઘટકો તો લખવા જ પડશે. 1 1 2 2 3 3, કારણ કે આ સ્વવાચકતા બનાવવા માટે આ બેનો સમાવેશ થવો જોઈએ, એટલે આ તો લખવા જ પડશે. ઓકે, એમ જોવા જઈએ તો અહીંયા 1 2 3 4 5 7 ઘટકો લખી નાખ્યા છે. હવે આપણા પાસે કયા 2 ઘટકો બાકી રહેશે? ઓકે, હવે આપણા પાસે જે ઘટકો બાકી રહે છે, એક રહે છે 3 2 બાકી રહે છે આપણા પાસે, અને બીજું કયું બાકી રહે છે? 3 1. ઓકે, 3 1 અને 3 2 બાકી રહે છે. 3 1 અને 3 2 નો આપણે વિચાર કરીએ. ઓકે, હવે આમાં જો આ જ ગણનું એક્સટેન્ડ કરીએ, આમાં જો 3 1 હું મૂકી દઉં તો જો 3 1 નો જો આમાં ઉમેરો કરું તો 1 1 થઈ જશે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા 2 1 એ પણ થઈ જશે. 3 1 યસ, એનો પ્રોબ્લેમ નથી, થઈ જશે. પણ 3 1 એના પરથી યસ 3 1 અને 1 2. ઓકે, એ લઈશ તો મારે 3 2 થવું જોઈએ પારંપરિક થવા માટે, એટલે 3 2 મારે ઉમેરવું પડે. 3 2 હું ઉમેરી દઈશ તો બધા જ ઘટકો અંદર આવી જશે ને એ સંબંધ સંમિત પણ થઈ જશે. ઓકે, એટલે અહીંયા આ ગણમાં હું કોઈ 3 1 ઉમેરી શકતો નથી, કારણ કે 3 1 ઉમેરીશ તો 3 1 ઉમેરીશ તો 3 1 માટે 2 3 3 1, that is 2 1, અહીંયા 3 1 1 2 પરથી 3 2 પારંપરિક માટે 3 2 પણ લેવો પડે, એટલે જો બાકી 3 2 બી ઉમેરી દઉં અને જો આ બધા જ ઘટકો લઈ લઈશ ને તો એ સ્વવાચક સંબંધને સામે સંબંધ થઈ જશે. એટલે અહીંયા હું 3 1 ઉમેરી શકતો નથી, ને એ જ રીતે જો 3 2 ઉમેરવા જઈશ તો પણ 3 2 ઉમેરીશ તો અહીંયા યસ 3 2 ઉમેરીશ તો યસ 2 3 નું 3 2 અહીંયા મારા પાસે સંમિત થઈ જશે, બધા જ આવી જશે. 1 2 2 1 1 3 3 2. ઓકે, 3 1 તો નહીં આવે, પણ યસ 3 2 માટે પછી મારે બીજું ચકાસવું પડશે. યસ 3 2 અહીંયા આપણે ઘટક 3 2 ઉમેરીએ તો શું થાય? ઓકે, 3 2 2 2 બરોબર છે. 1 2 યસ એ પણ છે. અહીંયા 3 2 યસ હું સાઈડમાં લખું છું. ઓકે, 3 2 2. ઓકે, યસ જો 3 2 અને આ વસ્તુ લઉં 2 1, તેના પરથી પારંપરિક થવા માટે 3 1 ઉમેરવું પડે. 3 1 છે નહીં, ઉમેરું એટલે પાછા બધા ઘટકો આવી જશે અને સામે સંબંધ થઈ જશે, સંમિત પણ થઈ જશે. એટલે અહીંયા આ ગણમાં 3 2 કે 3 1 ઉમેરી શકાશે નહીં. 3 1 કે 3 2 ઉમેરીશ તો પારંપરિક બનાવવા માટે પાછું જે બાકી ઘટક છે ઉમેરવો પડશે અને પરિણામે સામે સંબંધ થઈ જશે. એટલે આપણે આ સંબંધ ભૂલી જઈએ, આના પર તરફ પાછું આવીએ. નાનામાં નાનો આ છે, કારણ કે આ સ્વવાચક અને પારંપરિક છે, એટલે આપણે આનામાં વિચારીશું 1 3. હવે અહીંયા આપણે યસ અહીંયા આ વસ્તુનું વિચારીએ તો અહીંયા 2 1 હું કાઢી નાખું છું. હવે જે બાકીના રહ્યા 3 1 અને 3 2 એ બે માંથી જો હું 3 2 અહીંયા લઉં છું
ઓકે યસ 3 2 હું ઉમેરીશ તો શું થશે અહીંયા 1 3 3 2 એટલે આપણને મળે 1 2 યસ અહીંયા એટલે પરંપરિત થઈ ગયું અને 1 3 નો 3 1 નથી એટલે કે સમિત નથી એટલું બતાવી ગયું એટલે મેઇન પરંપરિતાનું ચકાસવાનું સોવાચકતા તો થઈ ગયું છે અહીંયા આપણે પરંપરિતાનું આપણે ચકાસવું પડે યસ એના માટે 1 2 આ થઈ ગયું એના સિવાય 2 3 2 2 થઈ ગયું યસ 3 3 3 2 યસ બધા થઈ ગયા 3 2 2 3 3 3 છે 3 2 2 2 3 2 યસ નો પ્રોબ્લેમ યસ આમાં આપણે 3 2 ઉમેરીશું R1 માં તો આપણને મળશે ઓકે નાવ હવે આમાંથી 1 2 3 4 5 6 7 છે હવે આપણને જો 2 1 આમાં મૂકી દઈએ તો પાછું મારે કંઈક ઘટક જે આપણે આગળ ચકાસણી કરી 3 1 ઉમેર્યું કે 3 2 ઉમેર્યું તો આમાં 2 1 3 2 ઉમેરીશું તો આપણે પાછું બીજો એક ઘટક ઉમેરવો પડશે એટલે કે જે શક્ય બનશે એ પણના આ ત્રણ સંબંધો બનશે કે જે સોવાચક અને પરંપરિત થશે પરંતુ સમિત થશે નહીં એટલે અહીંયા તમે આ રીતે લખી શકો ઉપર યસ ગણ એ પરના ઉપર દર્શાવ્યા મુજબના ત્રણ સંબંધો R1 R2 અને R3 એ સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સમિત સંબંધ નથી ઓકે સો જસ્ટ આ દાખલો આપણે પહેલા તો સમજવાનો ગણ એ આપ્યો છે એના પરથી આપણે એવા સંબંધો તારવાના જેમાં આ બે ઘટકોનો સમાવેશ થવો જોઈએ સોવાચક અને પરંપરિત હોવો જોઈએ અને પરંતુ સમિત ના હોવો જોઈએ એના માટે જો આ ગણ પર સંબંધ આ ગણનો કાર્ટેશિયન ગુણાકાર લઈ લીધો હવે આનો કોઈ પણ ઉપગણ એ ગણ એ પરનો સંબંધ કહેવાશે એના પર સોવાચકતા માટે આપણે 1 1 2 2 ને 3 3 તો લેવું જ પડશે આ બે ઘટકો આ બે લીધા એના પછી બાકીના ઘટકોમાંથી ઉમેરીને યસ એવા અલગ અલગ કેટલા સંબંધો બનાવી શકીશું કે જે સોવાચક બને અને પરંપરિત બને પરંતુ સમિત ના બને એટલે એ તમે અહીંયા ત્રણ બતાવ્યા પહેલા 1 3 ઉમેરીને પણ આપણે આ જસ્ટ સોવાચક અને પરંપરિત બની જશે પરંતુ સમિત નહીં થાય આમાં પાછું 1 3 માં 2 1 ઉમેર્યું આ બીજો અલગ આનાથી કારણ કે ઘટક વધી ગયો આપણે સોવાચક અને સમિત સોવાચક અને પરંપરિત બનશે પરંતુ સમિત નહીં કારણ કે અહીંયા 2 3 છે પણ 3 2 નથી એટલે સમિત નથી અહીંયા 1 3 લીધું પણ 3 1 નથી લીધું એટલે સમિત નથી બાકી બધા તમે ચકાસશો તો પરંપરિતના તમને XY YZ પરથી XZ પ્રકારના સંબંધો આમાં હશે એ આપણે જોઈ શકીશું હવે અહીંયા આમાં જો કોઈ ઉમેરીએ છે તો મેં તમને જે એક્સપ્લેનેશન કર્યું એના પ્રમાણે બાકીના બે ઘટકો રહે છે 3 1 લઈએ તો પાછું મારે પરંપરિત બનાવવા માટે 3 2 ઉમેરવું જ પડે અને એ જ રીતે 3 2 લઉં તો પરંપરિત બનાવવા માટે 3 1 ઉમેરવું પડે અને જ્યાં બધા જ ઘટકો આમાં આવી જાય તો એ આખો સામ્ય સંબંધ બની જાય છે સોવાચક સંબંધ પરંપરિત એટલે કે અહીંયા આમાં આ ઘટક બેમાંથી કોઈ ઘટક આના સાથે ઉમેરી શકાશે નહીં અને ન્યૂનતમ સંબંધ આટલું તો જોઈએ જ આના સિવાય પરંપરિત બનશે નહીં એટલે આમાં મેં 2 1 કાઢીને ખાલી મેં 3 2 ઉમેર્યું એ રીતનું મેં કર્યું છે તો યસ એના પરથી જો આ સંબંધ બન્યો એ સોવાચક અને પરંપરિત બન્યો પરંતુ એ સમિત ના બન્યો એ રીતે અહીંયા આ દાખલો કરવાનો છે જસ્ટ થોડી પ્રેક્ટિસ રહેશે અને ધ્યાનથી કરવાનું છે અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરીને આ વસ્તુ કરવાની છે ઓકે નેક્સ્ટ આ રીતનો જ એક નાનો એક્ઝામ્પલ છે બીજો આપણે જોઈ લઈએ યસ અહીંયા મેં આ બીજો દાખલો લખ્યો છે જોઈએ વાંચીએ સાબિત કરો કે ગણ 1 2 3 માં 1 2 અને 2 1 ને સમાવતા સામ્ય સંબંધની સંખ્યા 2 છે અહીંયા હવે ફરક શું થયો અહીંયા આપણને સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સમિત ન હોય એવા સંબંધની વાત હતી જ્યારે આમાં કેવું છે આ બે ઘટકો હોવા જોઈએ અને સંબંધ કેવા હોવા જોઈએ સામ્ય સંબંધ એટલે કે આના પરથી આપણે બે સંબંધ આવા જે સામ્ય સંબંધો હોય એવા આપણને બે જ સંબંધો ગણ એ પર જેમાં આ બે ઘટકોનો સમાવેશ થતો હોય એવા સામ્ય એટલે કે સ્વવાચક સમિત અને પરંપરિત હોવા જોઈએ એટલે પહેલા તો આ ગણ 1 2 3 પર છે એટલે અહીંયા એ 1 2 3 પરનો સામ્ય કોઈ 1 2 3 પરનો કોઈ પણ સંબંધ એટલે કે આ ગણના કાર્ટેશિયન ગુણાકારના જે ઘટકો થાય એનો કોઈ પણ ઉપગણ એ આના પરનો સંબંધ કહેવાય પણ એ સંબંધોમાંથી આપણે આ બેને સમાવતા અને સામ્ય હોય એવા સંબંધો બે છે એવું બતાવવાનું છે એટલે અહીંયા છે ને પહેલા તો
યસ 1 2 3 ક્રોસ, કારણ કે આ ગણપણનો સંબંધ છે, એટલે કે જે સંબંધ લઈશું, સંબંધમાં ઘટકો લઈશું એ આના કાર્ટેશિયન ગુણાકારના ઘટકો પૈકી કોઈ હશે, આનો કોઈ પણ એક ઉપગણ હશે જ. એટલે અહીંયા આના 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3. ઓકે, આમાંથી આપણે ઘટકો પસંદ કરવાના હોય. ઓકે, ધારો કે યસ, અને 1 2 2 ધારો કે ગણ 1 3 પરનો સંબંધ R1. હવે અહીંયા સ્વવાચક હોવું જોઈએ, સામ્ય છે એટલે કે સ્વવાચક સંમિત અને પરંપરિત હોવું જોઈએ. સ્વવાચક માટે એની વ્યાખ્યા મુજબ પ્રત્યેક ઘટક માટે એ બિલોંગ્સ, પ્રત્યેક ઘટકો ઘટકો છે ગણના 1 2 3, એનો મતલબ 1 1 2 2 ને 3 3 તો આવવા જ જોઈએ, એટલે એ તો લખવા જ પડે કારણ કે સ્વવાચક હોવો જોઈએ. ઓકે, એના સિવાય આ બેને સમ આવતું, એટલે કે અહીંયા 1 2 અને 2 1. યસ, આનો ઉપગણ થઈ ગયો. આપણે એક સંબંધ છે પણ ચકાસવાનું, અહીંયા સંમિત સ્વવાચક સંમિત અને પરંપરિત ત્રણ વસ્તુનું પાલન થાય છે કે નહીં. યસ, આ તો થઈ ગયું 1 2 2 1 છે. યસ, એટલે અહીંયા આપણને સંમિત થઈ ગયું. પરંપરિતા માટે ચકાસવાનું થાય તો 1 2 2 1, એના પછી 1 1 હોવું જોઈએ, 1 1 આવી ગયું, પરંપરિત થઈ ગયું. એના સિવાય 1 2 2 2, એના પરથી 1 2 થવું જોઈએ, એ પણ આવી ગયું. યસ, અહીંયા બીજું કોઈ છે નહીં. એના સિવાય આમાં 2 1. ઓકે, નાઉ 2 1 1 2, એટલે 2 2 થઈ ગયું. 2 1 1 1 2 1, એ પણ આવી ગયું. યસ, બીજું કોઈ બાકી રહે છે કારણ કે પ્રથમ ઘટક 1 હોય એવું તો કોઈ છે જ નહીં. નાઉ બીજો ઘટક 1 હોય એવા બી ચેક કરી લઈએ, 1 1 અને 1 2, એના પછી 1 2 આવવું જોઈએ, આવી ગયું. યસ, હવે બીજા સ્થાને યસ, બધી જ વસ્તુ ચેક થઈ ગઈ. અહીંયા જેટલા બી ઘટકો છે એ ઘટકોનો ઉપયોગ કરતા આપણને સ્વવાચકતા, સંમિતતા અને પરંપરિતા મળે છે, એટલે એક વસ્તુ આપણને થઈ આ. ઓકે, એટલે એક આ સંબંધ એવો મળ્યો, આનો ઉપગણ છે, અને આપણે જસ્ટ હમણાં ચકાસણી કરી, આ સ્વવાચક પણ થાય છે, સંમિત પણ થાય છે અને પરંપરિત પણ થાય છે, એટલે એક આ આપણને સામ્ય સંબંધ મળશે. ઓકે, બીજું આપણે વિચારીએ R2. R2 માં બી આ કમ્પલસરી 5 ઘટકો લખવા જ પડશે, કારણ કે સ્વવાચકતા માટે 1 1 2 2 અને 3 3 લખીએ. એના સિવાય આ બેનો સમાવેશ થવો જોઈએ, એટલે 2 1 થવું જોઈએ. હવે આનાથી કંઈક અલગ બનવો જોઈએ. હવે આનાથી અલગ બનવા માટે હવે અહીંયા આપણે જોઈએ તો કોઈ ઘટક, જે બાકીના ઘટક રહ્યા એમાંથી આપણે વિચારીએ તો બાકીના ઘટકો કયા રહ્યા આપણા પાસે. અહીંયા 1 1 2 2 3 થઈ ગયું, 1 2 2 1 થઈ ગયું. ઓકે, બાકીના આપણા પાસે જે ઘટકો રહ્યા છે એ 1 2 3 4, એમાંથી કોઈ એક ઘટક પણ તમે ઉમેરો તો અહીંયા જો 1 3 ઉમેરું છું. ઓકે, 1 3 ઉમેરું છું તો યસ, સંમિતતા કરવા માટે 3 1 મારે ઉમેરવું પડે, એટલે અહીંયા 3 1 ઉમેરવું જ પડે કારણ કે મારે અહીંયા સામ્ય બનાવવાનો છે, સંમિત અને પરંપરિત બંને વસ્તુ થવી જોઈએ. ઓકે, ના હવે અહીંયા 1 2 3 4 આ 4 જ ઘટક છે, એનું વિચારવાનું છે આપણે. એમાંથી આ બે ઘટકો તો ઉમેરાઈ ગયા. હવે આના પરથી આપણે વિચારીએ તો અહીંયા 2 1 1 3 છે, તો પરંપરિત થવા માટે 2 3 હોવું જોઈએ. 2 3 છે અહીંયા તો કે નથી. પરંપરિત કરવા માટે મારે 2 3 ઉમેરવું પડશે. જો 2 3 ઉમેરું છું તો સંમિત બનાવવા માટે મારે 3 2 ઉમેરવું પડશે, એટલે અહીંયા 3 2 ઉમેરું છું. યસ, હવે આના બધા જ ઘટકો અહીંયા આવી ગયા, 1 2 3 4 5 6 7 8 9. યસ, આ બધા જ ઘટકો હોય એ સાર્વત્રિક સંબંધ કહેવાય. બધા જ ઘટકો હોય ત્યાં A ક્રોસ A બરાબર ગણ A પરનો સંબંધ, જો A ક્રોસ A હોય તેને આપણે સાર્વત્રિક સંબંધ કહીએ છીએ, ને એ સાર્વત્રિક સંબંધ અહીંયા સ્વવાચક, સંમિત અને પરંપરિત. અહીંયા જોઈ લઈશું તમે સ્વવાચક, સંમિત અને પરંપરિત થશે, જેને એના પ્રમાણે ઘટકો ઉમેરવા પડશે. એટલે યસ, આના સિવાય હવે બીજા કોઈ ઘટકો ઉમેરવાના મળતા નથી. એટલે એ પરના આ બે સંબંધો એવા છે કે જે સામ્ય સંબંધો છે. ઓકે, માટે યસ, ગણ 1 2 3 પરના ઉપર મુજબના બે સંબંધો R1 અને R2 એ સામ્ય સંબંધ. ઓકે, કારણ મારા પછી કોઈ મારા પાસે બીજું કોઈ વિચારવાનો અવકાશ જ નથી રહેતો, બધા જ ઘટકો આવી ગયા, બીજા કોઈ ઘટકો મારે ઉમેરવાના કે બાદ કરવાના નથી.
સો આ રીતે દાખલાઓ ગણાતા હોય છે. જસ્ટ થોડી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાની છે. અઘરું તો કંઈ જ નથી, પણ જે મેઇન ઇમ્પ્લિમેન્ટેશન છે, વ્યાખ્યાઓનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ અહીંયા આપણે કરવાનું છે, એ પ્રમાણે દાખલા કરવાના છે. બંને દાખલા ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડમાં અગાઉ આ વસ્તુઓ પૂછાઈ ગઈ છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. અહીંયા તો હું કરાવડું છું, પણ જાતે પણ કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, યસ, ઝડપથી લખી લો તો આગળ હું બીજો દાખલો બતાવું. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા તમારા બાકીના 3 પ્રક્રિયાના ઉદાહરણો લખી દીધા છે. ઓકે, દરેક વસ્તુ થોડી સમજવાની છે અને આગળ 11માં જે કન્સેપ્ટ ભણ્યા એનો પણ થોડો આપણે અહીંયા ઉપયોગ કરવાનો આવશે, એટલે થોડું રિવિઝન પણ તમારે અહીંયા થઈ જશે. ઓકે, નાઉ અહીંયા આપણે પહેલો દાખલો જોઈએ. સાબિત કરો કે 1 2 પર જેનો તટસ્થ ઘટક 1 હોય તથા જેના હેઠળ 2 નો વ્યસ્ત 2 હોય તેવી દ્વિક્રિયાની સંખ્યા માત્ર 1 જ છે. અહીંયા દ્વિક્રિયાની સંખ્યા માત્ર 1 જ છે, એટલે કે અહીંયા એક ચોક્કસ પરિણામ જ મળશે. અહીંયા આપી દીધું છે કે દ્વિક્રિયા માટે 1 એ એકમ ઘટક થવો જોઈએ, તટસ્થ ઘટક થવો જોઈએ. એટલે તટસ્થ ઘટક આપેલો છે, એટલે એક સાથે કોઈનું બી સ્ટાર ઓપરેશન હંમેશા જે ઘટક છે એ જ આવશે, કારણ કે એકમ ઘટક એટલે કે જો ગણ એ પરની દ્વિક્રિયા માટે E belongs to A એવો મળે કે જેનાથી A સ્ટાર E is equals to E સ્ટાર A બરાબર A થાય, તો E ને એનો તટસ્થ ઘટક કહેવાય. એટલે કે આપેલ સ્ટાર ઓપરેશન કોઈ પણ ઘટકનું એક સાથે સ્ટાર ઓપરેશન કરવામાં તટસ્થ ઘટક એ કીધું છે, તો આપણને એનો એ જ ઘટક આપણને મળશે, એવું આપણે અહીંયા કહી શકીએ. ઓકે, નાઉ એટલે અહીંયા આપણે તથા 2 નો વ્યસ્ત 2 હોય આ કન્ડિશનો નું પાલન કરતી ફક્ત એક જ દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરી શકાય એવું આપણે અહીંયા બતાવવાનું છે. ઓકે, અહીંયા દ્વિક્રિયા કોના પર વ્યાખ્યાયિત છે? 1 2 પર. એટલે કે એકચ્યુઅલી પહેલા આપણે સ્ટાર નું વ્યાખ્યાયિત કરીશું, દ્વિક્રિયાની વ્યાખ્યા. અહીંયા દ્વિક્રિયા સ્ટાર કયા ગણ પરથી? અહીંયા 1 2 ક્રોસ 1 2. યસ, રીતે એ પરની દ્વિક્રિયા A ક્રોસ A થી A, એ જ રીતે અહીંયા આના પર દ્વિક્રિયા છે, એટલે આ બેનું ક્રોસ થી 1 2 આ રીતે વ્યાખ્યાયિત થાય. સ્ટાર યસ, આ રીતે વ્યક્ત કરી શકાય. ઓકે, અહીંયા ઉપર લખીએ ગણ એક 2 માટે સ્ટાર આ રીતે વ્યક્ત કરી શકાય એવું લખીએ. હવે આપણે જોઈએ તો આના શક્ય ઘટકો કયા થાય, તો અહીંયા આપણે હજુ બી આને લખવું હોય તો અહીંયા આ બેનો ક્રોસ એટલે કે અહીંયા 1 1 1 2 2 1 2 2 2. ઓકે, આનો અર્થ શું થયો? આના બે ઘટકો વચ્ચેનો સ્ટાર ઓપરેશન. અહીંયા 1 1 એ 1 અથવા 2 એ બેમાંથી એક જવાબ લઈ શકે, 1 2 પણ આ બેમાંથી કોઈ એક જવાબ લઈ શકે, 2 1 પણ આ પરથી કોઈ એક જવાબ લઈ શકે, અને 2 2 પણ આ બંનેમાંથી કોઈ એક જવાબ લઈ શકે. હવે અહીંયા જે આપણને કીધું છે એ અહીંયા જેનો તટસ્થ ઘટક 1 હોય તો જોઈએ તો આમાં 1 2 3 આ ત્રણેયમાંથી એક ઘટક તો 1 છે, એટલે આ બેનું સંયોજન 1 1 નું સંયોજન 1 1 2, કારણ કે એક તટસ્થ ઘટક છે એટલે એનો જવાબ આવશે 2. આમાં પણ જવાબ 2 આવશે, ફક્ત બાકી આપણા પાસે રહેશે આ. ઓકે, નાઉ એટલે અહીંયા દ્વિક્રિયાનો તટસ્થ ઘટક H. ઓકે, જો E એ પણ તટસ્થ ઘટક તો આપણે શું લખતા હતા? A સ્ટાર E સ્ટાર A બરાબર એ થવું જોઈએ. એની જગ્યાએ આપણે 1 આવશે. અહીંયા જો 1 આવી જશે તો જે ઘટક હશે એ જેનો જવાબ મળશે. તો અહીંયા સ્ટાર 1 1 અથવા તો આપણે 1 સ્ટાર 1 આના બે ઘટકોનું સંયોજન કોઈક જવાબ 1 કે 2 માંથી આવવો જોઈએ, પરંતુ અહીંયા 1 એ એકમ ઘટક હોવાથી આ જે છે એ જવાબ આવે, એટલે આનો જવાબ આપણે 1 જ, એટલે આનો બીજો કોઈ જવાબ આવી શકશે નહીં, 2 લખી શકાશે નહીં, કારણ કે અહીંયા વ્યાખ્યાયિત કરેલું છે કે એક તટસ્થ ઘટક છે. એ જ રીતે સ્ટાર 1 2 અથવા તો આને તમે આ રીતે લખો 1 સ્ટાર 2. યસ, અગેન આમાં E તટસ્થ ઘટક થઈ ગયો, કારણ કે 1 આપ્યો છે એટલે 1 તટસ્થ ઘટક છે. જો તટસ્થ ઘટક બદલનું સ્ટાર ઓપરેશનમાં જે સંખ્યાઓ H, એટલે આનો જવાબ શું આવી શકે? કારણ કે અહીંયા તટસ્થ ઘટક 1 છે એવી દ્વિક્રિયા કીધી છે, એટલે આ 4 ઘટકોના જે જવાબ છે આપણે મેળવવાના છે.
એ જ રીતે થર્ડ સ્ટાર 2 1 લખો અથવા તો 2 સ્ટાર 1. યસ, અહીંયા આ બે ઘટકો પરનું સંયોજન સ્ટાર હેઠળ થાય. આમાં પણ પાછું એક આવી ગયું તટસ્થ ઘટક છે, આનો જવાબ 2 જ લખાશે. નાવ હવે આપણે જોઈએ તો એક જ ઘટક બાકી રહેશે 2. આના 3 ના કમ્પલસરી આ જ જવાબ આવશે, એના સિવાય બીજો કોઈ જવાબ આવી શકશે નહીં, કારણ બીજા કોઈ રીતે આપણે જવાબ લખી શકીશું નહીં, કારણ કે આપણને સ્ટાર એનો તટસ્થ ઘટક દ્વિક્રિયાનો તટસ્થ ઘટક 1 છે એવું આપણને કીધું છે. એના સિવાય બીજું આપણે અહીંયા કીધું છે કે 2 નો વ્યસ્ત ઘટક 2, 2 નો વ્યસ્ત ઘટક 2 એટલે કે ધારો કે વ્યસ્ત ઘટકની વ્યાખ્યા મુજબ જો કોઈ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક E અસ્તિત્વ ધરાવે છે તો જો B એ A નો વ્યસ્ત ઘટક હોય તો A સ્ટાર B બરાબર E થવું જોઈએ. એટલે અહીંયા B એ A નો વ્યસ્ત છે તો A સ્ટાર B બરાબર E થવું જોઈએ. અહીંયા આપણને 2 નો વ્યસ્ત 2 એટલે કે 2 સ્ટાર 2 કરીશું તો 2 અને એનો વ્યસ્ત 2 એ બેનું સંયોજન હંમેશા તટસ્થ ઘટક હોય. તટસ્થ ઘટક શું છે અહીંયા 1, એટલે ઓકે બાજુમાં લખું છું. તથા અહીંયા 2 નો વ્યસ્ત 2 છે તથા તટસ્થ ઘટક 1 છે માટે સ્ટાર ઓફ 2 2 that is 2 સ્ટાર 2. અહીંયા આપણે જોઈએ 2 નો વ્યસ્ત 2 છે ઘટક અને એનો વ્યસ્ત, જો ઘટક અને એનો વ્યસ્ત હોય તો એનું સ્ટાર ઓપરેશન અથવા દ્વિક્રિયા એનું પરિણામ તટસ્થ ઘટક થવું જોઈએ. તટસ્થ ઘટક શું છે અહીંયા 1 છે, અહીંયા 2 સ્ટાર 2 is equals to 1 લખી શકાય. અહીંયા આપણે જોઈએ તો આ જે 4 ઘટકોનું છે એમ જોવા જઈએ તો આ બે વચ્ચે સ્ટાર ઓપરેશન કાં તો 1 આવે કાં તો 2 આવે, પણ જેની કન્ડિશન આપી છે આ બેનું સ્ટાર ઓપરેશન આપણને 1 જ મળે છે. એ જ રીતે 1 2 તેનો જવાબ 1 હોઈ શકે અથવા તો 2 જ, આપણે અલગ અલગ જે પ્રમાણેની દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરી એના પ્રમાણે, પણ જે કન્ડિશન આપી છે કે એક તટસ્થ ઘટક છે એના પ્રમાણેનો જવાબ 2 જ આવે છે, આનો 2 જ આવે છે, અને 2 નો વ્યસ્ત 2 છે તેનો જવાબ 1 જ આવે છે. આના સિવાય આ બધા ઘટકો સાથે બીજો કોઈ જવાબ સાંકળી શકાય નહીં. એટલે કે જે બે શરતો આપી છે કે દ્વિક્રિયાનો તટસ્થ ઘટક 1 હોય અને 2 નો વ્યસ્ત 2 હોય તો એના માટે આ 4 ઘટકો સાથે આ એક ચોક્કસ પ્રકારની જ સંખ્યા આવશે, બીજી કોઈ સંખ્યા સાંકળી શકી નહીં, એટલે કે બીજી કોઈ દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરી શકીશું નહીં. ઓકે મામ યસ, એક ગણ એક બે પરની દ્વિક્રિયા કે જેનો તટસ્થ ઘટક 1 હોય તથા 2 નો વ્યસ્ત 2 હોય તેવી માત્ર એક જ ઉપર મુજબની દ્વિક્રિયા શક્ય બને. યસ, દ્વિક્રિયાનો અર્થ શું? તો એ દ્વિક્રિયામાં આ બે ઘટકો વચ્ચે સ્ટાર ઓપરેશન કરીએ તો યસ જે એના બે માંથી કોઈ એક લઈ તો એ અલગ દ્વિક્રિયા થઈ ગઈ. જો અહીંયા 1 સ્ટાર 1 is equals to 1, બીજું કોઈ આપણે એ અને બી વચ્ચેનો સંબંધ વ્યાખ્યાયિત કરીએ તો 1 સ્ટાર 1 બરાબર 2 પણ આવે, જેથી a પ્લસ બી લો, a સ્ટાર બી બરાબર a પ્લસ બી લો તો યસ એનો મને 2 આવી જાય. a સ્ટાર a લો તો 1 લેવું જોઈએ, પણ જે અહીંયા આપણને વ્યાખ્યાયિત કર્યું છે એના પ્રમાણે 1 સ્ટાર 1 અહીંયા 1 જ થાય છે, અહીંયા બીજો કોઈ જવાબ શક્ય બનશે નહીં. એટલે આ જે 4 શક્ય ઘટકો છે એ 4 શક્ય ઘટકોના એકમાત્ર એક જ જવાબ મળશે, એટલે બીજા કોઈ જવાબ મળશે નહીં. એટલે એક જ પ્રકારની દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરી શકાશે, બીજા કોઈ પ્રકારની દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરી શકાશે નહીં. એટલે આ જસ્ટ થોડા અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાના દાખલા છે, એ રીતનું છે, કન્સેપ્ચ્યુઅલ આ વસ્તુઓ છે. ઓકે, એ વસ્તુ આપણે સમજવાની છે. ઓકે, નાઉ નેક્સ્ટ આપણે સમજીએ. નેક્સ્ટ સરળ છે, એટલું અઘરું નથી. જો 11 માં થોડું યાદ હશે તો કોઈ પ્રોબ્લેમ નથી. તદે વિધેય in n to n in of x is equals to x, x belongs to n દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે in વ્યાપ્ત હોવા છતાં, એટલે આપણે in ને વ્યાપ્ત બતાવવાનું. in પ્લસ in એટલે કે આ બે આ વિધેયોનો સરવાળો n to n સરવાળો 2x એ વ્યાપ્ત વિધેય નથી એવું અહીંયા બતાવવાનું છે. ઓકે, વ્યાપ્ત વિધેય એટલે કે આપણે શું કહીએ છીએ તો કે સપ્રદેશના પ્રત્યેક ઘટક માટે આપેલ f ને અંતર્ગત કોઈને કોઈ પ્રદેશમાં પૂર્વ પ્રતિબિંબ મળવું જોઈએ તો એને વ્યાપ કહેવાય, અથવા તો જે વિધેય માટે એ વિધેયનો વિસ્તાર એનો સપ્રદેશ આખો થઈ જાય એને કહેવાય વ્યાપ વિધેય. એટલે એ જ વસ્તુ અહીંયા આપણે બતાવવાની છે.
પહેલા તો આપણે in n2n ix inx is equals to x. Okay, now અહીંયા in n2n in of x યા સંકેતોથી તમારે ભરમાવાનું નથી. અહીંયા ગણ n પરનું તદે વિધેય x પ્રત્યેક x belongs to n. ઓકે, આ રીતનું છે તદે વિધેય. જે હવે વ્યાપ છે બતાવવાનું છે. વ્યાપ બતાવવું હોય તો આપણે શું બતાવવું પડે કે એનો વિસ્તાર એ સહપ્રદેશ આખો છે. તો અહીંયા જસ્ટ આપણે આની જો in ના ઘટકો લઈએ એટલે કે અહીંયા n to n એટલે n માંથી 1 2 3 એના પ્રમાણે in of x શું મળે છે આપણે લઈએ તો x બરાબર 1 લઈશું તો in of 1 is equals to 1 એટલે આ થશે 1 1. યસ 2 લઈશું તો 2. યસ in of 2 2 થશે. એ જ રીતે 3 3 4 4 આ રીતના ઘટકો મળતા જશે. ઓકે, માટે અહીંયા જે બીજા સ્થાને આવે એ બધા જ ઘટકોનો ગણ એનો વિસ્તાર કહેવાય. અહીંયા યસ in નો વિસ્તાર that means we can write range of in is equals to 1 2 3 4. યસ આ કયો ગણ બન્યો n. એ શું છે આનો સહપ્રદેશ છે. યસ સહપ્રદેશ છે માટે યસ તદે વિધેય in a વ્યાપ્ત. આવા તદે વિધેયના બે તદે વિધેયના સરવાળા n થી n એ વ્યાપ્ત નથી. ઓકે, યસ એના માટે ના in plus in n to n in plus in x is equals to યસ અહીંયા આપણને એનું પરિણામ આપ્યું છે 2x પ્રત્યેક x belongs to n થાય. યસ અહીંયા આપણે આનું વિસ્તાર ચકાસી n to n છે એટલે અહીંયા in to in ના આપણે બધા જ ઘટકો લખીને જોઈએ. અહીંયા n to n છે એટલે 1 2 3 in to in plus in 1 એટલે અહીંયા શું થશે 1. તો એના પ્રમાણે in plus in નો જવાબ મળશે 2. 2 લખીશું તો યસ 4 3 2 6 4 2 8. યસ આ રીતે ઘટક લખી શકીશું. અને અહીંયા જે બીજા સ્થાને ઘટકો આવે એ બધા ઘટકોનો ગણ એનો વિસ્તાર કહેવાશે. માટે વિધેય in plus in નો વિસ્તાર એટલે કે r of in plus in is equals to બીજા સ્થાને શું આવે છે 2 4 6 8 એ બધી યુગ્મ સંખ્યા આવશે જે આનો સહપ્રદેશ કહેવાય. સહપ્રદેશ શું છે n એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ મળે છે. અહીંયા બધી જ યુગ્મ મળે છે which is not equals to n. સહપ્રદેશ માટે વિધેય in plus in a વ્યાપ્ત નથી. ઓકે, જસ્ટ અહીંયા લખવાનું થોડું સમજવાનું છે, બીજું કઈ જ નથી. બાકી દાખલાઓમાં કઈ દાળ મારવાની નથી. અહીંયા સંકેતો જોઈને આપણે કન્ફ્યુઝ નથી થવાનું. અહીંયા જસ્ટ in તદે વિધેય છે, બીજું કઈ જ નથી. in લખીને આપણે આગળ ir જોયા, ix જોયા, એ બધી વસ્તુ આપણે જોઈ હતી. જ્યારે વ્યસ્ત સંપન્નતા જોઈ હતી ત્યારે આ બધી વસ્તુ મેં બહુ સારી રીતે ક્લિયર તમને કરાવડાવી છે. એટલે એ વસ્તુઓ જોઈને તમારે ક્યાંક કન્ફ્યુઝ થવાનું નથી. બહુ સિમ્પલી જતું જવાનું છે, બીજું કઈ જ નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતની આ વસ્તુ દાખલાઓ કરવામાં આવે છે. ઓકે, નાવ તમે એક કામ કરો, આ બંને દાખલાઓ લખી નાખો. આ ભૂસી નાખું છું, પછી છેલ્લો દાખલો હું તમને બતાવું છું કે ઝડપથી આ વસ્તુ લખી. યસ, મેં આ દાખલો પાછો લખી દીધો છે આખો. અહીંયા ધારો કે વિધેય f 0 to pi by 2 ક્લોઝ ઇન્ટરવલ 0 to pi by 2 સમૃદ્ધ અંતરાલ થી r f of x is equals to sin x અને g 0 to pi by 2 to r g of x cos x દ્વારા આપેલ છે. સાબિત કરો કે f અને g એક એક છે પરંતુ f plus g એક એક નથી. ઓકે, ના અહીંયા આપણે જોવાનું છે f અને g એક એક. એટલે અહીંયા આપણે એ વસ્તુ બતાવવાની, f ને એક એક બતાવવા માટે, એટલે કે x1 x2 belongs to 0 to pi by 2 માટે જો આપણે x1 is not equals to x2 પરથી આપણે f of x1 is not equals to f of x2 બતાવી દઈએ તો એ એક એક છે. એટલે ભિન્ન પ્રદેશના ઘટકો માટે f ને અંતર્ગત r માં જે પ્રતિબિંબો મળે એ ભિન્ન છે એવું આપણે બતાવીએ તો એક એક કહેવાય એ વસ્તુ છે. અને એ જ વસ્તુ g માટે પણ કરવાની છે એ જ રીતનું. ઓકે, એટલે અહીંયા આપણે
f of x is equals to sin x અને x નું મૂલ્ય 0 થી પાઈ બાય 2 0 ટુ પાઈ બાય 2 એટલે કે પહેલું ચરણ પહેલા ચરણમાં યસ જેમ x નું મૂલ્ય બદલાશે એ પ્રમાણે sin નું મૂલ્ય પણ બદલાશે આપણને ખબર છે ભિન્ન x માટે પહેલા ચરણમાં યસ પછી બીજા ચરણ ત્રીજા ચરણથી આપણે સરખા મૂલ્યો મળવાના શરૂઆત થાય પરંતુ પ્રથમ ચરણમાં પ્રત્યેક ત્રિકોણમિતિય વિધેયના ભિન્ન મૂલ્યો માટે ભિન્ન x માટે આપણને ભિન્ન ત્રિકોણમિતિય મૂલ્યો મળશે જ ઓકે સો અહીંયા આપણે જોઈએ તો યસ f 0 to pi by 2 to r f of x is equals to sin x માટે x1 x2 belongs to 0 to pi by 2 માટે જો x1 is not equals to x2 હોય તો આપણને yes sin x1 is not equals to sin x2 મળે એટલે કે x1 is not equals to x2 implies f of x1 is not equals to f of x2 થાય માટે f a એક વિધેય છે ઓકે નાउ સેમ વે આની જગ્યાએ जैसे पहलू अंतराल से sin ની જગ્યાએ tan બી હશે cos બી હશે sin કે cosec હશે નો પ્રોબ્લેમ બધા માટે અવસ્થા આપણે લખી શકીશું ઓકે નાउ અહીંયા યસ એ જ રીતે પણ પહેલું ચરણ એ વસ્તુ ધ્યાન રાખવાની એના સિવાય હવે g 0 to pi by 2 to r g of x is equals to cos x માટે प्रत्येक x1 x2 belongs to એનો પ્રદેશ pi by 2 માટે જો x1 is not equals to x2 હોય તો યસ બિન પ્રથમ ચરણમાં જેમ x નું મૂલ્ય બદલાશે એ પ્રમાણે cos નું મૂલ્ય બદલાશે જ ઓકે 1 થી 0 સુધીની કિંમતો આવે તો cos x1 is not equals to cos x2 થાય એટલે કે x1 is not equals to x2 implies yes કારણ કે f of g of x1 sorry g of x1 is not equals to g of x2 થાય માટે g a એક વિધેય છે ઓકે ના હવે આપણે a plus g એ એક વિધેય નથી એટલે f plus g લખતા પહેલા છે બાજુમાં આપણે 11મા ધોરણમાં જે ભણ્યા છે જો f a to r f of x તથા g b to r g of x દ્વારા વ્યાખ્યાયિત હોય તો a અને f અને g નો સરવાળો કઈ રીતે વ્યાખ્યાયિત થાય તો f plus g is equals to yes પ્રદેશ આના પ્રદેશનો છેદગણ to r f plus g of x આ રીતે વ્યાખ્યાયિત થાય ઓકે એટલે અહીંયા f નો પ્રદેશ શું અહીંયા જશે 11 માનું છે 11 માં આપણે વિધેયોના સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારના ગુણધર્મો જોયા હતા જે એના પ્રમાણે અહીંયા આપણે આ બે વિધેયો આપી દીધા છે અહીંયા આ બે વિધેયોના સરવાળાની વાત કરી છે એ બેઝિકલી બે વિધેયોનો સરવાળો એટલે કે અહીંયા જો બે વિધેયોમાં f a to r હોય એટલે f નો પ્રદેશ a હોય અને g a to b to r હોય એટલે કે g નો પ્રદેશ b હોય તો f plus g ક્યાં વ્યાખ્યાયિત જાય તો કે એના પ્રદેશોના છેદગણ પર અહીંયા પ્રદેશનો છેદગણ એટલે એમાં જે f plus g નો જે પ્રદેશ છે એ f અને g ના પ્રદેશનો છેદ હોય એ છેદ b આ પ્રમાણે આપણે જોઈએ અને જો વિસ્તાર તો અહીંયા સમાન જ છે ઓકે સપ્રદેશ બંનેમાં સમાન છે એટલે r નું r જ આવી ગયું છે ઓકે એ પ્રમાણે આપણે લખી શકીએ તો આ જ વસ્તુ અહીંયા આપણે એપ્લાય કરીએ f 0 to pi by 2 પ્રદેશ છે f માટે g માટે પ્રદેશ છે 0 to pi by 2 યસ બંનેનો પ્રદેશ સમાન છે તો યસ આ બંનેનો છેદ આપણને 0 to pi by 2 જ મળશે એટલે અહીંયા f plus g 0 to pi by 2 to r f of g of x is equals to yes sin x
प्लस cos x प्रत्येक x belongs to 0 to π/2 द्वारा વ્યાખ્યાયિત કરી શકાય. ઓકે, આ રીતે આપણે વ્યાખ્યાયિત થાય. હવે આપણે f પ્લસ g એક એક નથી એવું બતાવવાનું છે. એટલે આપણે એક એક નથી એવું બતાવવું હોય તો શું કરવાનું? પ્રદેશના કોઈ પણ બે ઘટક માટે જો એના પ્રતિબિંબો સમાન મળે છે કોઈ પણ બે માટે બતાવી દઈએ ને, દેટ ઇઝ ઇનફ. કે બહુ બધા માટે બતાવવાનું હોતું નથી. પણ અહીંયા પ્રદેશના કોઈ પણ બે ઘટકો માટે આ f પ્લસ g ને અંતર્ગત એના સપ્રદેશમાં જે પ્રતિબિંબો છે એ પ્રદેશના ભિન્ન ઘટકો હોય પણ એના માટે પ્રતિબિંબો સમાન છે એવું જો બતાવી દઈએ તો આપણે એ એક એક નથી એવું આપણે બતાવી શકીએ. તો અહીંયા બહુ સિમ્પલ વસ્તુ છે. sin x ને cos x છે. x બરાબર 0 લેશો તો આ 1 થશે ને આ 0 થશે. x બરાબર π/2 લેશો તો આ 1 થશે ને 0 થશે. જવાબ સમાન, બંનેના જવાબ સમાન થશે. ઓકે, જસ્ટ આ રીતે આપણે કરી શકીએ છીએ. અહીંયા જો બતાવવું હોય અહીંયા અને 0 ને π/2 બંનેનો સમાવેશ થાય છે. x બરાબર 0 માટે f plus g of 0 is equals to sin 0 plus cos 0, કારણ કે 0 છે. sin 0 નું મૂલ્ય 0, cos 0 નું મૂલ્ય 1 is equals to 1 તથા x બરાબર π/2 માટે યસ અહીંયા પ્રદેશના બે ઘટકો લીધા છે. f plus g of π/2 is equals to sin π/2 plus cos π/2. sin π/2 નું મૂલ્ય 1, cos π/2 નું મૂલ્ય 0 is equals to 1. જો અહીંયા આપણે બંને x ની કિંમતો કેવી છે? 0, π/2 ભિન્ન છે પણ f plus g of 0 અને f of g of π/2 બંનેના મૂલ્યો કેવા મળે? સમાન. ઓકે, માટે અહીંયા 0 is not equals to π/2 પરંતુ f plus g of 0 is equals to f plus g of π/2 થાય છે. માટે f plus g એ એક નથી. યસ, આ રીતના આપણે દાખલાઓ કરવાના છે. ઓકે, સો ઇટ્સ નોટ અ બિગ ડીલ. કે બહુ મોટી વાત નથી, કે બહુ મોટી દાળ નથી મળવાની. બેઝિક્સ છે એ તમારે ફોલો કરતું જવાનું છે ને એ પ્રમાણે દાખલા આપણે કરતા જવાના છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા તમારા બધા જ જે પ્રકરણના ઉદાહરણો છે એ અહીંયા ફિનિશ થાય છે. આપણે જસ્ટ ગઈકાલે મેં તમને પ્રકરણ સ્વાધ્યાયના 3 દાખલા હોમવર્કમાં આપ્યા હતા. જસ્ટ આજે પણ જે પ્રમાણે શીખવાડ્યું છે એના પ્રમાણે તમે પ્રકરણના 2 દાખલાઓ કરી શકો છો, 16મો અને 17મો. ઓકે, એટલે અહીંયા હું તમારું હોમવર્ક લખી દઉં છું. યસ, હોમવર્ક સ્વાધ્યાય 1 એટલે કે પ્રકરણ સ્વાધ્યાય એક્ઝામ્પલ 16 અને 17. યસ, આ 2 કરવાના જે મેં આગળ તમને સ્વવાચક પરંપરિત અને સંમિત ન હોય એવું અને સામ્ય હોય એ પ્રકારના 2 દાખલાઓ છે. જસ્ટ ઘટકો અલગ છે. જસ્ટ પ્રયત્ન કરજો અને એ રીતે મને કરીને બતાવજો. થોડી પ્રેક્ટિસ પણ થઈ જશે. અને આજે મેં જેટલા તમને કરાવડાયા છે એ દાખલા પાછા તમારે બધા જ બીજી વાર કમ્પલસરી કરવાના છે. ઓકે, ના આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરું છું. પણ આ ચેપ્ટરમાં થોડી રિવિઝનની પ્રેક્ટિસની જરૂર પડશે. એટલે વારે ઘડે જોતા જજો. પાછું આગળના જોવા પડે લેક્ચર, વિડીયો લેક્ચર તો પાછા જોજો. છતાંય કંઈક સમજ નથી પડતી તો યસ, કોઈ ખચકાટ વગર ગમે ત્યારે મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, સો જસ્ટ એન્જોય ધ સ્ટડીઝ અને આગળ નિયમિત વાંચતા રહેજો. ઓકે, બાય.